લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ દિલ્હીમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે। સરકાર બનાવવા માટે દિલ્હીમાં આજે આખો દિવસ બેઠકોનો ધમધમાટ રહેશે। એનડીએની આજે સાંજે 4 વાગ્યાની આસપાસ બેઠક મળશે। બેઠકમાં એનડીએના સાથી પક્ષો ઉપસ્થિત રહેશે। ચૂંટણી પરિણામોમાં ટીડીપી અને જેડીયુ કિંગ મેકર સાબિત થઈ શકે છે। ત્યારે એનડીએની બેઠકમાં ટીડીપીના ચંદ્રબાબુ નાયડુ અને જેડીયુના નીતિશ કુમાર પણ હાજર રહેશે। બપોરે 1 વાગ્યાની આસપાસ નીતિશ કુમાર વિસ્તારાની એ જ ફ્લાઇટથી દિલ્હી પહોંચશે, જે ફ્લાઇટથી તેજસ્વી યાદવ પણ દિલ્હી આવી રહ્યા છે। ચિરાગ પાસવાન, એચએએમના પ્રમુખ જીતન રામ માંઝી પણ એનડીએની બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચશે। ત્યારે આજની આ બેઠકમાં સરકાર બનાવવાને લઈને ચર્ચા કરવામાં આવશે। તો આજે મહત્વપૂર્ણ બેઠક દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ। એક તરફ એનડીએની બેઠક તો સાંજે ઇન્ડિયા ગઠબંધનની પણ બેઠક યોજાઈ શકે છે। જો કે આ બેઠકમાં ભાગ લેવા માટે જે ફ્લાઇટમાં તેજસ્વી છે એ જ ફ્લાઇટમાં નીતિશ કુમાર પણ છે, જે એનડીએની બેઠકમાં હાજરી આપવા માટે આવી રહ્યા છે। બેઠકમાં એનડીએના સાથી પક્ષો ઉપસ્થિત રહેવાના છે અને કેવી રીતે સરકાર બનાવી શકાય છે તેને લઈને આ બેઠક અત્યંત મહત્વની। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ફ્લાઇટ જ્યારે લેન્ડ થઈ પછી તેજસ્વી અને નીતિશ કુમાર બંને બસમાંથી બહાર નીકળી રહ્યા છે। આ બંને નેતાઓ જેની વચ્ચે વાતચીત પણ થઈ છે, નીતિશ કુમાર અને તેજસ્વી બંને એકબીજાની સાથે વાતચીત પણ કરી રહ્યા છે। એક સમયના સાથી હવે અલગ અલગ અલાયન્સ સાથે તેજસ્વી અને નીતિશ કુમાર બંને એક સાથે સરકાર પણ ચલાવી, પણ હવે બંનેના રસ્તા અલગ અલગ થઈ ગયા છે, પણ ફ્લાઇટ બંનેની એક જ જોવા મળી રહી છે। બેઠકમાં एनडीए साथी पक्षों सहित प्रधानमंत्री जी के नेतृत्व में ये बैठक होना तय हुआ है और हम लोग जा रहे हैं। पूरी एब्सोल्युटली एकजुट है, कोई सवाल ही नहीं पैदा होता। Why would India Alliance approach me? Nobody holds the key. The key has been handed over to my Prime Minister, and he's the one who's leading this alliance. He's the one who has led this alliance throughout the campaigning, and he's the one who's leading this alliance. So the key is in his hand, and we are forming the government. There's no તો આજે દિલ્હીમાં બેઠકોનો દોર શરૂ થઈ જશે, કેમ કે પરિણામો જાહેર થઈ ગયા છે। 292 બેઠક ઉપર એનડીએ અને 234 બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધન જીત હાંસલ કરી ચૂક્યું છે। દ્રશ્યો એ ફ્લાઇટના વિસ્તારાની એ ફ્લાઇટ કે જ્યાં તેજસ્વી યાદવ અને નીતિશ કુમાર એક સાથે જોવા મળી રહ્યા છે। બિહારનું રાજકારણ એક સમયે આ બંને નેતાઓના હાથમાં હતું। મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તરીકે બંને સરકાર પણ ચલાવી, પણ પછી બંનેના રસ્તા અલગ થઈ ગયા। નીતિશ કુમારે પલટી મારી, રસ્તો બદલ્યો અને તેઓ એનડીએમાં સામેલ થયા અને બિહારમાં ફરી એક વખત મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમાર આવ્યા। અને હવે જ્યારે એનડીએને નીતિશ કુમારની જરૂર છે, જ્યારે બિહારમાં નીતિશ કુમારને મુખ્યમંત્રી બનવું હતું, નીતિશ કુમાર એનડીએ સાથે ગયા આરજેડી સાથે છેડો ફાડીને, અને હવે જ્યારે એનડીએને નીતિશ કુમારની જરૂર છે, ત્યારે હવે આ એક જ ફ્લાઇટમાં સવાર થઈને નીતિશ કુમાર પહોંચી રહ્યા છે દિલ્હી એનડીએને સપોર્ટ કરવા માટે। એનડીએની આજે સાંજે 4 વાગે બેઠક મળવાની છે। 292 બેઠક ઉપર એનડીએ જીત હાંસલ કરી છે અને 240 બેઠક ઉપર એકલા ભારતીય જનતા પાર્ટીએ જીત હાંસલ કરી છે। 272નો જાદુઈ આંકડો છે જે હાંસલ કરવાનો છે, અને એટલે જ ટીડીપી અને જેડીયુ સાથે ઇન્ડિયા અલાયન્સ પણ એટલું જ ચર્ચા કરવાની, વાટાઘાટ કરવાની કોશિશમાં છે। એવા સમયે ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર ક્યાંક ફરીથી પલટી ન મારે તેની ખાસ તકેદારી ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ રાખી છે। પીએમ મોદીએ ગઈકાલે જ્યારે પરિણામો આવ્યા ત્યારે પણ નીતિશ કુમાર સાથે વાત કરી હતી, ચંદ્રબાબુ નાયડુ સાથે વાત કરી હતી। અમિત શાહે પણ નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ સાથે ટેલિફોનિક વાતચીત કરી હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી હતી। ઇન્ડિયા ગઠબંધન જો નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુને પોતાની સાથે લાવે છે તો સરકાર બનાવવાનો રસ્તો સરળ થઈ શકે છે, પણ એ ન થાય તેની પૂરેપૂરી તકેદારી એનડીએ પણ રાખી રહ્યું છે।